अस्सलामुअलैकुम। केम छो विद्यार्थिनीओ? मजामां छो ने बधा? धोरण 6 विषय कम्प्यूटर त्रीजो पाठ चाली रह्यो छे। आपणे खबर छे ने बधाने? त्रीजा पाठमां आपणे पावर पॉइंट विषे शीखी रह्या छीए। अगाउना विडियोमां आपणे प्रेक्टिकलमां पावर पॉइंटनी विंडोनी समजूती मेळवी हती। हवे आपणे आगळ शीखीए। बराबर? पार्ट 2 आज આપણે પાવર પોઈન્ટમાં સ્લાઇડ કેવી રીતે બનાવવી, કેવી રીતે કામ કરવું તેના વિશે શીખીશું। બરાબર? એ પહેલા જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરશો અને જો તમને મારું વિડિયો ગમે તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં। ઓકે? ચાલો પાવર પોઈન્ટ શરૂ કરવા માટે આપણે સૌથી પહેલા તો સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરશું। સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરીને સર્ચ બોક્સમાં હું માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ લખીશ એટલે આવી જશે। આ આવી ગઈ મારી માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટની બરાબર। જો જ્યારે તમે પાવર પોઈન્ટ શરૂ કરો ત્યારે તમને એક ન્યૂ સ્લાઇડ દર્શાવવામાં આવે, એક નવી સ્લાઇડ દર્શાવશે। હવે સ્લાઇડમાં તમારે એક પ્રેઝન્ટેશન બનાવવાની છે। બરાબર? તો અહીં લખાણ લખવું હોય તો કેવી રીતે લખાય? જો આ દેખાય છે તમારી પહેલી સ્લાઇડ, ક્લિક ટુ એડ ટાઇટલ। ક્લિક ટુ એડ ટાઇટલ ઉપર તમે ક્લિક કરશો એટલે એમાં જે લખાણ લખેલું હતું એ ચાલ્યું જશે। એની જગ્યાએ તમે તમારું લખાણ લખી શકો છો। તો તમને ચોપડીમાં ઉદાહરણ આપવામાં આવ્યું છે। શું લખવાનું છે આપણે? ધ ટાઈગર। બરાબર? ક્લિક ટુ એડ સબટાઇટલ ઉપર ક્લિક કરીશ એટલે એ લખાણ ચાલ્યું જશે। ત્યાં હું લખીશ અવર નેશનલ એનિમલ। બરાબર? આ મારી એક સ્લાઇડ બની ગઈ છે। હવે જો મેં આ જે લખાણ લખેલું છે ને એ ક્યાં દેખાશે તમને? આઉટલાઇન પેનમાં જો દેખાય છે ધ ટાઈગર અવર નેશનલ એનિમલ। બરાબર? દેખાય છે ને? હવે તમારે નવી સ્લાઇડ લેવી હોય તો કેવી રીતે લેશો? અહીં ન્યૂ સ્લાઇડ બટન દેખાય છે, ન્યૂ સ્લાઇડ, એની ઉપર એક નાનો એરો પણ છે, ખૂણામાં દેખાય છે? એની ઉપર ક્લિક કરશો તો તમને સ્લાઇડ્સના જુદા જુદા લેઆઉટ, ફોર્મેટ દર્શાવવામાં આવશે। દેખાય છે? આ જુદા જુદા ફોર્મેટ છે। તમને જે ફોર્મેટ જોઈતો હોય તમે તે ફોર્મેટ ક્લિક કરી શકો છો। ક્લિક કરશો એટલે તમારી એ સ્લાઇડ એડ થઈ જશે। બરાબર? ધારો કે હું અહીં બીજા નંબરની સ્લાઇડને સિલેક્ટ કરીશ તો મારી બીજી સ્લાઇડ અહીં એડ થઈ જશે। સમજ પડી? હવે ધારો કે મને ત્રીજી સ્લાઇડમાં પણ આ જ સેમ ફોર્મેટ જોઈએ છે તો હું ફક્ત ન્યૂ બટન ઉપર ક્લિક કરીશ તો ત્રીજી સ્લાઇડમાં પણ મારું સેમ ફોર્મેટ એટલે કે સેમ દેખાવ આવી જશે। સમજ પડી? આ થઈ આપણી એક સિમ્પલ પ્રેઝન્ટેશન। હવે આ પ્રેઝન્ટેશનને આપણે સંગ્રહ કેવી રીતે કરવું? તો કેવી રીતે સંગ્રહ કરીશું? અહીં જો તમને સેવ બટન દેખાય છે, સેવ, અહીંથી પણ તમે સેવ કરી શકો છો। સેવ બટન પર ક્લિક કરશો એટલે સેવ એઝ માટેનું એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે। જો દેખાય છે સેવ એઝ માટેનું એક વિન્ડોઝ આવી ગઈ। હવે એની ઉપર હું એને નામ આપીશ ધ ટાઈગર। બરાબર? સેવ। જો અહીં નામ બદલાઈ ગયું, પ્રેઝન્ટેશન 1 ની જગ્યાએ ધ ટાઈગર આવી ગયું, ફાઇલનો સંગ્રહ થઈ ગયો। આ થયું ડાયરેક્ટ અહીં સેવ બટન પર ક્લિક કરી। બીજી રીત છે, આ દેખાય છે આપણું ઓફિસ બટન, ઓફિસ બટન પર ક્લિક કરશો એટલે એમાં પણ એક ઓપ્શન આવશે સેવ। બરાબર? તમે એની ઉપર પણ ક્લિક કરીને સેવ કરી શકો છો। ત્યાં પણ તમે ક્લિક કરશો તો સેમ આપણી જે સેવ એઝની વિન્ડો આવી હતી એ સેમ વિન્ડો તમને દેખાવામાં આવશે। બરાબર? હવે આપણે આને ક્લોઝ કરી દઈએ અહીંથી।
હવે મારે તેને ઓપન કરવી છે, તો હું કેવી રીતે કરીશ? ફરીથી પાવર પોઈન્ટ શરૂ કરીશ, બરાબર. હવે ઓફિસ બટન ઉપર ક્લિક કરીશ, ઓપન. જો રિસેન્ટમાં પણ તમને દેખાય છે એ રિસેન્ટ, એની ઉપર ક્લિક કરજો તો પણ તમારી એ પ્રેઝન્ટેશન આવી જશે, અથવા તો ઓપન બટન ઉપર ક્લિક કરશો તો પણ તમને દેખાશે ધ ટાઈગર. દેખાય છે? તમે ડોક્યુમેન્ટ્સમાં સંગ્રહ કર્યો હશે તો ડોક્યુમેન્ટ્સમાં દેખાશે, ડેસ્કટોપ પર સંગ્રહ કર્યો હશે તો ડેસ્કટોપ પર દેખાશે. ઓપન. જો તમારી ધ ટાઈગર વાળી પ્રેઝન્ટેશન આવી ગઈ પાછી. તમને સમજ પડી કે તમારે તમારી કોઈ પ્રેઝન્ટેશન બનાવવી હોય તો એનો સંગ્રહ કેવી રીતે કરવો અને તેને ફરીથી ઓપન કેવી રીતે કરવી, બરાબર. હવે ધારો કે તમે અહીં ચેન્જ કર્યું છે, બીજી સ્લાઇડમાં તમે સુધારો કર્યો છે, ટાઇટલ આપ્યું છે ધ ટાઈગર, બરાબર. હવે આને તમારે પાછું સેવ કરવું છે તો ફક્ત ઓફિસ બટન પર ક્લિક કરવાની, અથવા તો અહીંથી ડાયરેક્ટ તમે સેવ બટન ઉપર પણ ક્લિક કરી શકો છો. આ તમારી માહિતી સેવ થઈ ગઈ. કેમ આપણને સેવ એઝ બોક્સ નહીં દર્શાવવામાં આવ્યું? કારણ કે પહેલેથી આપણે આ ફાઇલને સેવ કરેલી છે, પ્રેઝન્ટેશનને સેવ કરેલી છે. અત્યારે ફક્ત આપણે તેના કરેલા ફેરફારોનો સંગ્રહ કર્યો છે, બરાબર. આખી નવી પ્રેઝન્ટેશન નથી બનાવી, એમાં ફક્ત કરેલા ફેરફારોનો સંગ્રહ કર્યો છે. એના માટેની તમારી પાસે શોર્ટકટ કી છે Ctrl+S. કીબોર્ડ પરથી તમે કંટ્રોલ બટન અને S બટન દબાવશો તો પણ તમારી પ્રેઝન્ટેશનમાં થયેલા ફેરફારોનો સંગ્રહ કરવામાં આવશે. સમજ પડી કે આપણે કેવી રીતે કોઈ પ્રેઝન્ટેશનનો સંગ્રહ કરવાનો અને તેને કેવી રીતે ફરીથી ઓપન કરવાની? સમજ પડી ગઈ બધાને? ચાલો, આ વિડીયોમાં આટલું જ. એના પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું, બરાબર. થિયરીમાં તો આપણે ઘણું બધું શીખી ગયા છે, થોડું થોડું શીખીશું તો આપણને યાદ રહેશે. બધું એક સાથે શીખી જઈશું તો આપણને યાદ રહેશે નહીં, બરાબર. તમારે આ વસ્તુ તમારી ચોપડીમાં પણ કરવાની છે. અને જો તમારી પાસે ઘરે કોમ્પ્યુટર અવેલેબલ હોય તો તમે પ્રેક્ટિકલ પણ કરી શકો છો, બરાબર. ચાલો, આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ઓકે, થેન્ક યુ.